બોલાય આવું. અરે બાપુ, અમને અત્યારે શું લેવા બોલાયા? અરે કેશવ ગોર, તમને બોલાવવાનું કારણ એટલું કે આપણે આવતા વર્ષની ખંડણી બાકી છે, માટે તમારે એ ખંડણી ઉઘરાવા જવાનું છે. અમુક અમુક રાજ્યની બાકી છે, તો તેની આજે જ હું શને ખંડણી ઉઘરાવા જાઉં છું. તો વાંધો નહીં, તમે અત્યારે ખંડણી ઉઘરાવા જાઓ. અરે આ શું શીખ ખાય છે, માટે આ અપશુકન કહેવાય. માટે અત્યારે નહીં, હવે આવતીકાલે હું ખંડણી ઉઘરાવા જઈશ. ભલે કેશવ ગોર, તમારી મરજી, પણ આવતીકાલે સૂરજ ઉગતા તમે ખંડણી ઉઘરાવા ચાલ્યા દેજો. ભલે બાપુ, ભલે. એટલે બાપુ છે કે આપુ? અરે પ્રધાન, હવે આમાં ખૂટી રહ્યું છે. અરે પ્રધાન, પછી થોડોક વધી જશે. પછી વધી જશે ને મારે હજી રાજમાં આપણે આંટો મારવા જવાનું છે. તો ચાલો પ્રધાન, આપણે આંટો મારવા જઈએ. અને હા પ્રધાન, આપણા ઘોડા હારમાંથી એવો ઘોડો તૈયાર કરો કે આજે મને ઘોડા ખેલવાનું મન થયું છે, તો મારે ઘોડા ખેલાવવા છે. એટલે બાપુ, તમે ઘોડા ખેલાવવાની મજામાં બરોબર છો ને એવું લાગે મને. અરે નહીં પ્રધાન, આ કર્ણ વાઘેલો પરદા મને કે કર્ણ ઘેલો. આજે મને મન થયું છે ઘોડા ખેલાવવાનું, તો માટે મારે ઘોડા ખેલાવવા પડશે. એટલે બાપુ રવાઈ દો ને, હું કહું છું ત્યાં ઘોડું પાટું મારશે ને તો અરે મારે નહીં ચાકરી પ્રધાન. કરવી પડશે. આ કર્ણ વાઘેલાનો એકવાર હુકમ થઈ ગયો એટલે પછી પાછો ન વળે. પછી ભલે જે થવાનું હોય થઈ જાય. હાલો પ્રધાન, હવે આપણે ઘોડા ખેલવા જઈએ. પ્રધાન, અત્યારે હવે મારે પગ ધાર્યો પડતો નથી, માટે લાવો ઘોડો અને ખેલાવાનું ચાલુ કરીએ. બાપુ, આ ઠેકાણે પગ પડતો નથી અને ઘોડા માથે ચડશો ને હા તે બે ગલોટિયા વધારે ખાઈ જાય છો. પરજા મને કે કરણ ગેલો અને હું ન ખેલવું ઘોડો તો મને મજા ન આવે. તો હાલવા દો, હાલો તાર. તો ચાલો. પાણી રા જવું
કુવાને કાંઠે કોઈ સુંદરી પાણી ભરી રહ્યો એવું લાગે છે મને. અલ્યા બાપુ એ તમારી સાચી વાત હો. પણ મહારાજ કોણ મહારાજ? અરે મહારાજ આમ તો તમે વિચાર તો કરો કે તમે દારૂના નશામાં ઠેઠ પનઘટના હારે આવી ગયા છો. અરે હા, તારું રૂપ જોઈ ધીમે ધીમે ઠેઠ નજીક વિયાયો છું. અરે મહારાજ વિચાર તો કરો, અમે તમારી રૈયત કહેવાય. હા, રયત તો ખરી, પણ તારું રૂપ જોઈ જો તું મારી પટરાણી થઈ જાતો. મહારાજ, તમે વિચાર તો કરો કે હું તો એક બ્રાહ્મણની દીકરી છું અને અમારા ઉપર આવી હીણી નજર. અલ્યા અમારે બધું હરખું જ હોય. મહારાજ વિચાર તો કરો, ધાર્યું હતું કે રાજા અમારો દેવનો અવતાર છે, ધાર્યું હતું કે રાજા અમારો સર્વ ગુણ ભંડાર છે. એ ધારણા ઊંધી વળી હીરો મટ્ટી પથ્થર બન્યો, સ્વતંત્ર ગણાતો રાજવી અલ્યા બાપુ પરાધીન થઈ ગયો. એમાં ભોળવાઈ જતા નહીં તમને. અરે સુંદરી, વિચાર કરવાના ન હોય, વિચાર તો તારે કરવાનો છે. હું તો રાજા છું. જો તું મારી રાણી થઈ જા નહીં મહારાજ. તો મહેલમાં પટરાણી થઈને મારી હારે રહીશ. અરે મહારાજ, મારા ભાઈને જો ખબર પડશે ને તો આનું પરિણામ સારું નહીં આવે. અલ્યા બાપુ ભોળવાઈ જતા નહીં હો. અરે હું કરણ ઘેલો, વિચાર કરવું નહીં, કોઈની ફિકર કરવું નહીં. નહીં મહારાજ, હજી પણ કહું છું મારાથી છેટા રહેજો મહારાજ. હજી એક વાર પ્રેમથી કહું છું, તું માની જા. નહીં મહારાજ, આનું પરિણામ સારું નહીં આવે. તો પરિણામની પરવા કરે યા કરણ વાઘેલો નહીં. મહારાજ, મહારાજ વિચાર તો કરો તમે. અરે વિચાર કરે યા કરણ વાઘેલો નહીં. હજે તને કીધું. અરે મહારાજ, આ તમે શું કરી રહ્યા છો એ વિચાર તો કરો જરા. આ તો મારી બેન છે, તમે એટલો તો વિચાર કરો. તમે દારૂના નશામાં શું શું કરી રહ્યા છો એટલો તો વિચાર કરો. અરે હા, તમને તો મેં ખંડણી ઉઘરાવા મોકલ્યા, પણ આ તમારી બેન છે. એ મારી બેન છે, અમે તમારા રયત કહેવાય. તમારાથી આ વસ્તુ ના કરાય. અલ્યા એ અમારે હરખું જ હોય. પણ હા, તારી બેન તો ઘણી ઉંમર લાયક થઈ ગઈ છે. અરે આ તમે શું બોલી રહ્યા છો મહારાજ? કાંઈક વિચાર તો કરો. વિચાર વિચાર કરવાના ન હોય, વિચાર તું કરી લે. જો ઈ તારી બેન મારી પટરાણી થઈ જાય ને તો અરે એ ભાઈ, તો મને આ કદી પાપીથી નહીં. બચાવી લે ભાઈ. અરે તારો ભાઈ ઊભો છે, ત્યાં સુધી તું ફિકર ના કર. એની સાથે તો હવે હું લડાઈ કરીશ. હા ભાઈ, લડાઈ અને રાજાની હારે. અલ્યા બ્રાહ્મણ થી તલવાર નો ઉપડે. તું લડાઈ જીતનો બ્રાહ્મણ થાતો હતી. તલવાર ઉપાડવાનું કે છે? હા મહારાજ, હા, મારી બેનની ઇજ્જત લૂંટવા અમારી ખીચડી ખાધીને અમે હામો થાસ. અરે વરદાન, આ એમ નહીં માને. બાપુ થોડું વધુ નહીં લાવો પેલા. બસ તો તું પણ તમે લે. પણ મહારાજ વિચાર કરી લ્યો કે આ બ્રાહ્મણની તલવારમાં કેટલું તાકાત છે. બ્રાહ્મણની તલવારમાં તાકાત. કોઈ દી ન હોય બાપુ, કોઈ દિન. બ્રાહ્મણ, હજે એક વાર કહું છું, તારી બેન ને મારી પટરાણી થઈ જવા દે, પછી કરણ ગેલો અને કરણ વાગેલો. શું છે તારો વિચાર? અરે લડાઈ કરવા તૈયાર થઈ જા. એમ છે? જરૂર
જે ઘટે છે પ્રધાન, પણ હવે તો મને સામે જ્યાં જોવો ને ત્યાં સંપાત દેખાય છે. સામે ચંપા બેઠી હોય એવું લાગે છે. ચંપા હા એ તો ઓલો ખીચડ ખાયો છે. એવું છે. હવે અરે મહારાજ હવે શું વિચાર કરો છો? હોશિયાર થઈ જાઓ, હોશિયાર. અરે પ્રધાન, એટલે આમ હાલવા મણ હોશિયારનો દીકરો થાતો પાળીસ તલવાર ઉપાડવા કોઈ રીતે અરે ચંપા, ચલાય. હજે કહું છું કે મારી રાણી થઈ જા. અરે મહારાજ વિચાર તો કરો. વિચાર અમે તો તમારી રૈયત કહેવાય. રૈયત. રૈયત કોણ ને રાજા કોણ ઈદ મને કાંઈ ખબર પડતી નથી. મને એટલી જ ખબર પડે, મને એટલું જ દેખાય. ચંપા, અરે ચંપા, હજે કહું છું માની જા. અરે પ્રધાન, હા બાપુ, આ હવે આમ નહીં માને. સાચી વાત છે. માટે હવે હું છે ને આ ગોરનું જ પૂરું કરી નાખું. એ સાચી વાત છે. આપણે બીજો ગોતલી પછી નકરી સંપાત દેખાય છે. તમને હજી ખબર નથી કે આ ગોરની તલવારમાં કેટલું તાકાત છે. એટલે આ બાપુ તમે શું કરો છો? આ એક ખીચડ ખાયું તો જલ્દી હારતું. પ્રધાન, હા, મને જ્યાં જોઉં ને હા. ત્યાં સંપાત દેખાય છે. પાછું? મને એમ થાય કે સંપા મારી હારે લડે છે, મારે કેમ મારવી? એટલે ઓલું ખીચડ ખાયું લડે છે. એવું છે. હા. તો જો હવે એક ઝટકે ખીચડ કાયાનો પૂરું. ભાઈ! પ્રધાન, શું કર્યું? ભાઈ! આ ઓલી સંપા મરી જશે. સંપાન મારી નાખી. તમે જોવો તો ખરા. ભાઈ! પણ મેં ત્યાં નથી કીધું મારે સામે ઓલો લડે છે, ખીચડ ખાયો ગોર. હા, તમારે થોડીક તો ધ્યાન રખાય ને. પણ મને કાંઈ દેખાતું નથી. જ્યાં જોવે ને નકરી સંપાત દેખાય છે. એને તલવાર તમે આખી આખી આમ જોઈ. સંપા, પાપી રાજાએ મારું ખૂન કર્યું છે ભાઈ. તું આનો બદલો જરૂર લેજે, નહીતર મારા આત્માને શાંતિ નહીં થાય ભાઈ. ભલે મારી બેન, ભલે એનો હું જરૂર બદલો લઈશ. હવે અરે મહારાજ, તમે કાંઈક તો વિચાર કરો. મારી બેનને તમે મારી નાખી મહારાજ. વિચાર? હવે તો સંપા મરી ગઈ, હવે શું વિચાર કરે? ભાઈ, વિચાર તો તારે કરવાનો હતો. આ કરણ ખેલાને તું મારીશ ને તો જ મારા આત્માને શાંતિ થશે ભાઈ. આનું ઘૂંટડે ઘૂંટડે લોહી પીજે ભાઈ, તો જ મારા આત્માને શાંતિ થશે ભાઈ. ભલે મારી બેન, ભલે ઘૂંટડે ઘૂંટડે હવે પાણી મારી પીવે બેનનો થાય. બદલો હું જરૂર લઈશ. માટે મહારાજ હવે તમે તૈયાર થઈ જાઓ, હોશિયાર થઈ જાઓ. અરે બામણ, હવે તારે પણ તારી બેન સંપા પાસે જવા માટે તૈયાર થઈ જા. તૈયાર થઈ જાઓ. હા.
સંપા પણ ગઈ અને ખીસડ પાયો ગયો પણ ગયો. અરે મહારાજ, તો હાલ હવે માન તમે માન એક સંપા ગોર મળી ગઈ. ઉપર હાથ ઉપાડ્યો છે, માટે મારા છેલ્લા શબ્દ સાંભળી લો મહારાજ. હવે તો હું તમને એટલા હેરાન કરીશ, તમારું ઘૂંટડે ઘૂંટડે હું લોહી પીશ, પાણી પી પાણી. શાંતિથી સુવા પણ નહીં દઉં. ડાયરી જીવન કેટલા એવી જ વહી બ્રાહ્મણમાંથી સાંભળી લો, બ્રાહ્મણમાંથી બ્રહ્મ રાક્ષસ થઈ તમને નિરાતે નિંદર કરવા નહીં દઉં. એટલું ધ્યાન રાખી લેજો મહારાજ, એટલું ધ્યાન રાખી લેજો. જાય. અમારા બાપુ હોય ને તા લગન તારી જેવા કેટલા આવીને વહી જાય. ઘૂંટડે ઘૂંટડે લોહી મદિરા, ઘૂંટડે ઘૂંટડે મદિરા લાવો. સંપા મારી હોય ગઈ. મહારાજ બ્રાહ્મણ બ્રહ્મ રાક્ષસ બનશે. ઈ કઈ હાસુ હોય નો જ હોય ને બાપુ. બા ઈ જ છે આપણે. તો અત્યારે બાપુ બે જાઓ મહારાજ. અંદરનો માણા બહારથી અંદરનો માણા આવી શકે એવો પેરો કરીશ કે અંદરનો માણા બહારથી આવી શકે. મહારાજ જોઈએ, હા વાપરો. પાટણના એક કાંગરા આજ ધ્રુજો નહીં. હું કોણ કે બાબરો ભૂત? લાય અત્યારે મારી સેનાને બોલાવું. ક્યાં છે મારી સેના? બાબરા 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 બાબરા. મારી સેના હવે અત્યારે આપણા મહેલમાં જાઓ અને નિરાતે આરામ કરો. જ્યારે બોલાવું થાય તમે આવી જજો. એ પટણનો મહારાજા એમ સમજતો હશે મારી બહેનનો માર્કલ
એ એના મનમાં એમ સમજતો છે કે હું એક બ્રાહ્મણને મારીને હું અમર થઈ ગયો, પણ આ બાબરો ભૂત હજી જીવે છે. ક્યાં છે ઈ? એટલે બાપુ આ ઓલો યા તો હાથ હાલો. છે. હા, પ્રધાન. તમને લાગે છે હું ઓલો કેસલો મરતો ન ગયો હા ઈ આપણને નથી કહેતો. હા કાક કહેતો તો ઈ હા ભૂત થાય છે ને આમ થાય છે. હા, તમને કેમ લાગે? ક્યાં છે ભૂત? કાંઈ નથી બાપુ, કાંઈ નથી. પ્રધાન તમે મને લાગો છો ભરમાઈ જાવ એવું લાગો છો. સાચી વાત છે બાપુ, તમે બ્રાહ્મણને મારી તમને બ્રહ્મા ના થાય છે. ઈ કાંઈ ભૂત થાય. તમે ચોકી ફેરો કરો, હું ગાદીએ બેઠો છું. કચ્છની ધરા મૂકી પાટણનો આશીર્વાદ લેવા માટે આવ્યો છું. પાટણના મહારાજ આદાનું નગર છે, તો હાલ આ માણસને પૂછવું કોણ છે? ભાઈ આ કયું નગર છે? પણ તારે કોનું કામ છે ઈ બોલ ને. મહારાજને મારે મળવું છે. બાપુ આરામમાં છે, અવારમાં મળશે. વાત સાચી છે. કારણ કે કેકણગઢની ધરતી માલી તે મૂકી પાટણનો આશીર્વાદ લેવા માટે આવ્યો છું. જો મહારાજ આજ કદાચ તમે મને જાગારો દેશો તો કચ્છની ધરામાં પાછો વળી જઈશ બાપ. એટલા માટે મહારાજને ઘડીક મળવું છે. એટલે આમ નહીં માને. એટલે આ બધું હવાર સુધી આ હુઈ જાય ને ઓટલે. વાત એ સાચી છે બાપ. આ કોણ ઓળખે? કારણ કે સમયની બલહારી છે. આ જગતમાં જેની પાસે સમોળ નબળો પડ્યો હોય ને બાપ, કેકણગઢની ધરતી માલપા આજ મારું રાજ મૂકી અને આજ મગવાણો એક વાઘેલાનો આશીર્વાદ લેવા માટે આવ્યો છું. જો આજ મહારાજ મને આજ ખુશીથી કહેતા હોય તો મારે જરૂર મળવા જ આવવું છે મહારાજ. તો ઘડીક આઈ જરા વિશ્રામ કર, હું બાપુને પૂછતો આવું. હા નાથી મહારાજને પૂછો. પૂછતો આવું. એમ હા આવ. એટલે બાપુ હા પ્રધાનજી. અજાણ્યો માણસ આવ્યો છે બહારથી અને તમને મળવાનું કહે છે. આવા દો. અજાણ્યો માણસ છે. બાબરો ભૂત તો નથી ને? બાપુ એવું કાંઈ ન હોય. તો તું કેતો ને બાબરો ભૂત છે. તમે હમણાં મને જ કહેતા કાંઈ ન હોય એવું. હવે મને ભ્રમણા થાય છે. બાપુ તમે મને બીવરાવજો. તો તું જોતો ખરા બાબરા ભૂત નથી ને? જોઈ લે પછી અંદર લેતો આવજે. કે ભાઈ મહારાજે મળવાનું કીધું. પેલા તું કોણ છો એમ કે. કેમ ભાઈ અહીંયા તમારે કોઈને કાંઈ ડર છે? આવા કેમ બીવો છો તમે બધા? કોણ છો એમ તો ફાટ મોઢામાંથી હમણાં હું પડી જઈશ જટો. વાત સાચી છે ભાઈ. કચ્છની ધરામાં આવું છું. કેકણગઢનો મુખવાર મારે મહારાજને મળવું છે. ક્યાંથી આવે? કચ્છની ધરા, કચ્છની ધરા. પૂછો. બાપુ હા પ્રધાન. એ કચ્છની ધરામાંથી આવે છે અને એનું રજવાડું લઈ લીધું એને બાપાને મારી અને તમારી પાસે આશરો લેવા આવ્યો છે. એવું છે? આવો દો. ખુશીથી આવજો. બાપુ બોલાવે. મહારાજ
જય દેવી મરમરા. જય દેવી મરમરા. એ બાપુ એમને ક્યાં તો તો ઈ એમ કે છે મેં જય મમરા. મમરા અરે મમરા ભરજો. મમરા નહીં ભાઈ, તો કારણ કે આ મમરા કોને કહેવાય? કોને કહેવાય? આ અમારી કુળદેવનું નામ છે. શું? જય દેવી મરમરા. જય દેવી મમરા. હે તો ગમે એવા દુઃખની માલિપા ભેળાઈ ગયો હોય ને, જો હાચી ટકોર થઈ જાય ને તો માં ભગવતી બચાવે છે. એ અમારી દેવી મરમરા, અમારા મકવાણા કુળની અમારી કુળદેવી છે. દેવી મરમરા. આ દેવી મરમરા. હવે આવડ્યું. અને ભાઈ તારું કલ્યાણ થશે હાચા દિલથી સમરણ કરીને હા તો તારું કલ્યાણ થઈ જાય. હા શું? હા શું? હા મને થોડીક બીક લાગે. કેમ? અત્યારે નહીં કહેવાય એવો તને. મને મહારાજ. મને વતન બાપુ કાઠી મેકશે અહીંથી. મહારાજ કચ્છની ધરામાંથી આવું છું. એટલા માટે મહારાજ મારે આજ ગુજરાતનો આશરો લેવો. ભલે તને આ કરણ ગેલાનો આશરો આપવા માટે તૈયાર છે. વાત સાચી છે. મારા પિતાજીનું નામ સાંભળતા એ લાગે છે તમારા ભાઈબંધ હતા. ઈ આજ તમારો દીકરો હરપાલ દે. કોણ? હરપાલ દે. હા, ખુશીથી આ રાજની માલપા ખુશીથી આવો. એમ હા, આ રાજ મારા છે, પણ મહારાજ મારી એક ટેક છે કે અમારા મગવાણા કુળની માલપા કલંકની કોડી ઢીલી ન લાગે. અમે કોઈ દી મહેનત વગરનું ખાતા નથી. તો મહારાજ આ રાજની માલપા નાની એવી નોકરી મળશે ને તો હું આ રાજની માલપા જરૂર રહીશ. જેવી તમારી ઈચ્છા. એમ તો આ મારા પાટણના મહારાજ હું અત્યારે આશરો લેવો છું અને આયા ચોકીદારી કરીશ. એટલે બાપુ ડાયરેક્ટ આને નો ચોકીદારી દેવાય. પણ તને ખબર છે વરદાન, આપણે ઓલા બ્રાહ્મણને માર્યો તો ને હા ત્યારની મને નગરી બીક જ લાગે. નક્કી બાબરો ભૂત થઈને આવ્યો હોય. એટલે એવું કાંઈ ન હોય બાપુ. તમે મને ખોટા નગરી ભ્રમણા થાય છે, માટે એને ચોકીદારી ગોઠવી દેવી. ત્યાં જ્યાં ત્યારે નથી જતા મને બીક લાગે કાંઈ. બીક લાગે છે પણ આ પ્રજા સામે કહેવાય થોડું. એ હાચું છો બાપુ. પ્રધાન હઉ. તું તો સમજુ છો, સમજી જા. ભલે મહારાજ, તો અત્યારે ખુશીથી રાજની માલપા આરામ કરો. આજ રાતનો સમય હશે. હરપાલ દે આ ચોકીદારી કરશે, આ મારું વચન છે. ભલે મહારાજ ખુશીથી પધારો. જય દેવી મરમરા. જય જય દેવી દેવી મમરા. મમરા. હાલો 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 બોલી જાઓ માં ભગવતીની આરતી. જાજો ટાઈમ નહીં, 5-10 મિનિટમાં આરતી ઉતરી જાય, ત્યારબાદ પાછી એમના કાર્યક્રમની શરૂઆત. બોલી જાઓ ગમે ભાઈ આરતીમાં 25-50 રૂપિયા એટલે આરતી ચાલુ થઈ જાય. બાબુભાઈ હરજીભાઈ રંગપરા અને મુન્નાભાઈ ગોરધનભાઈ બે ભજીયાનો સ્ટોલ છે અહીંયા. એમના તરફથી 1101 રૂપિયો દીકરીની લાણીમાં, તેમજ ગામના સરકાર સરપંચ એવા રસિકભાઈ મેરજા એમના તરફથી દીકરીની લાણીમાં 1101 રૂપિયો, તેમજ દિલીપભાઈ મનસુખભાઈ એમના તરફથી 501 રૂપિયો દીકરીઓની લાણીમાં, જસમતભાઈ ફુલજીભાઈ કેટલા છે 201 રૂપિયો, ઘનશ્યામભાઈ રણછોડભાઈ 201 રૂપિયો, કાળુભાઈ મથુરભાઈ ભરાડિયા 201 રૂપિયો,
કોઈ પણને દીકરીની લાણીમાં આપવાની ઈચ્છા હોય તો અમારે કેશુભાઈ ગાબુ એમનો સંપર્ક કરજો. કોઈને ફ્રૂટ આપવું હોય, લાણી આપવી હોય, લાણીમાં ફાળો આપવો હોય, એટલે આ ધવલ વાઘેલા ક્યાં ગયો? હાલો માતાજીની આરતીમાં ગમે ભાઈ 100 રૂપિયા બોલી જાઓ એટલે ચાલુ થઈ જાય. લોટો છે, લોટો છે, લોટો. માં ભગવતીની આરતીમાં શુકન મુહૂર્તમાં 101 રૂપિયો. હાલો ગમે એને બોલવું હોય તો હવે 100 રૂપિયા સામે 100 રૂપિયા લેવાય. હાલો ભાઈ આવી જાવ, એકાદું આવી જાવ. ક્યાં ગયો ઓલો ગાબુ? આ રોજ બે 101 રૂપિયો છે માતાજીની આરતીમાં. આવી જા. હલો બાબા 101 રૂપિયો છે માતાજીની આરતીમાં. હલો આપવાના 100 રૂપિયા બોલાય 201 રૂપિયો. દિલીપભાઈ કઈ ઘટતું હોય પૂરું કરી લેજો. નહીં ને એક ફ્રૂટની એક ઈચ્છા હતી એક દિવસ. હલો 101 રૂપિયા માતાજીની આરતીમાં. જયંતિ કાકા જયંતિભાઈ એ ખોડિયાર છે રે જોગ માયા રે મામડિયાની. ખોડિયાર છે જોગ માયા. ખોડિયાર છે જોગ માયા મામડિયાની. ખોડિયાર છે જોગ માયા. મળીને પારે આંધળા આવે. અરે આંધળા રે આવે. આંધળાને આખું આપે રે મામડિયાની. ખોડિયાર છે જોગ માયા. આંધળાને આંખું આપે મામડિયાની. ખોડિયાર છે જોગ માયા. ખોડિયાર છે રે જોગ માયા રે
101 રૂપિયા માતાજીની આરતીમાં. હવે આપવાના 100 બોલાય 200 રૂપિયા. હલો બાપા, આરતીમાં વાર ન લગાડતા 100 રૂપિયાનો સહકાર આપી દો. 501 રૂપિયા પૂરો થઈ જાય એટલે વગર કીધે 3 વાર કહેવાય જાય અને નાટક ચાલુ થઈ જાય. ક્લિપ બનાવજો. એકસો ને એક રૂપિયા આપીએ અમારે નાના એવા પાણીબા હારવીબેન, એમનો આજે બર્થડે છે. બાર બાર દિન એ આયે, अरे बार बार दिन ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. હાલો બાપા, મા ભગવતીની આરતીમાં 101 રૂપિયો ખાલી. મા ભગવતીની આરતીમાં 101 રૂપિયો. કોને? હાલો બાપા, 101 રૂપિયો છે માતાજીની આરતીમાં. ઓરે ઓ પરેવડા તું આજ કાલે ઉડી જાજ રે, અરે મારી હારું રહી જાને આજ નિરા. મારી દીકરી ચૂડી એ કરી જાને તારો. મારી હારવી બેન ને દાદી કમા
કેટલા છે શું ભાઈ એ સાંભળી જાઓ તમારા 100 રૂપિયા થાય છે બંધ આ બાજુ થયો હે આમ કોઈ ન દીધા આ બાજુ થાય ને આ બાજુ જ જાય હવે 100 ને ગણી લે નહીં કેટલા છે ₹120 રૂપિયાનો વધારો 100 સામે માતાજીની આરતીમાં 220 હવે આ બાજુ જા આ બાજુ હવે આ બાજુ જા ને એટલે સીધી નોટો આવે આ બધી વળેલી નોટો આ બાજુ થી આવે સીધી નોટો આ બાજુ આવે હલો બાપા માતાજીની આરતીમાં બોલવું તો ઝડપ રાખજો 101 રૂપિયાનો વધારો છે 120 રૂપિયાનો વધારો છે માતાજીની આરતીમાં 220 રૂપિયા હાલો મારો પરમ મિત્ર એવો મોરી ઉર્ફે હાર્દિક જ્યાં હોય ને આવી જાય નોટ ઘટે એટલે ઓર્ગન નો લાવ મગે મગે કાટ કાટ 50 રૂપિયા ઘટે છે ના 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 મામા તમને જ વગડાવું છું લેતો જા હાલો આપો હાલે 50 ઘટે માં ભગવતીની આરતીમાં 220 રૂપિયા 120 ના વધારા સાથે ગમે ને બોલો તો 110 120 સામે 120 બોલાય